રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં હોસ્પિટલના તબીબી નિષ્ણાંત દ્વારા બ્રેસ્ટ કેન્સરમાં વધતા જતા વ્યાપ અને સમયસર નિદાનના મહત્વ અંગે ડોક્ટર અમિત જેતાણી દ્વારા આજરોજ પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। ડૉક્ટર અમિત જેતાણી, હું ઓન્કો ફિઝિશિયન છું અહીંયા સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલમાં। અમારી સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલ કમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટર છે, જેમાં અમારે વી હેવ 3 ઓન્કો સર્જન અને વી હેવ 2 મેડિકલ ઓન્કોલોજિસ્ટ ઓવર હિયર। અહીંયા બધી જ ટાઈપની કોમ્પ્લેક્સ કેન્સર સર્જરી પરફોર્મ થાય છે અને બધી જ ટાઈપની કેન્સર કિમોથેરાપી, ટાર્ગેટેડ ઇમ્યુનોથેરાપી થાય છે। આજનો કાર્યક્રમ ખાસ બ્રેસ્ટ કેન્સર પર અમે રાખેલો છે કે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટને ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે બ્રેસ્ટ કેન્સર થશે તો શું થશે, એની ટ્રીટમેન્ટ શું થશે, પ્લસ ખાસ કરીને કિમોથેરાપી ફેઝ છે, સર્જરી છે, એના પછી પેશન્ટે અને કિમોથેરાપી દરમિયાન પેશન્ટે શું ડાયટ લેવી જોઈએ, શું ખોરાક લેવો જોઈએ, શું ખોરાક નહીં લેવાથી ફાયદો થશે કે શું ખોરાક લેવાથી નુકસાન થશે અથવા ફાયદો થશે, એની જાણકારી આજે અમે આપવાના છીએ। કે કાર્યક્રમ પણ યોજાયો હતો થોડા સમય પહેલા હોસ્પિટલ દ્વારા જ, તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? એ જે કાર્યક્રમ હતો એ બીજા કેન્સર રિલેટેડ બધું ઇન્ફોર્મેશન હતી અને આ વખતે આજે આપણે બ્રેસ્ટ કેન્સર ઉપર ઇન્ફોર્મેશન આપવાના છીએ।